Hello friends, myself Mr. Minal R. Patel, working as a lecturer in Mechanical Engineering Department from Vallabh Buddhi Polytechnic, Navsari. Today I will discuss about forces for the, for the subject Engineering Physics Group 1, subject code 33004, unit number 2. ફોર્સ એટલે કે બળ. તો બળ એટલે શું? બળ એ એક એવો શબ્દ છે જેના વિશે આપણે બધાએ સાંભળ્યું છે. જ્યારે તમે પદાર્થને ધક્કો મારો કે ખેંચો ત્યારે તમે તેના પર બળ લગાડો છો. જો તમે પદાર્થને ધક્કો મારો છો તો તમે તમારાથી દૂરની દિશામાં બળ લગાડો છો. જ્યારે તમે તમારી તરફ ખેંચો છો તો તમારી તરફ બળ લગાડો છો. તમારા હાથમાં વજનદાર પદાર્થ હોય તો તમે વધારે બળ લગાડો છો. તમે જ્યારે હલકો પદાર્થ ઉચકો છો ત્યારે તમે નાનું બળ લગાડો છો. હવે સવાલ એ થાય કે નિર્જીવ પદાર્થો બળ લગાડી શકે? તો હા, તેઓ પણ બળ લગાડી શકે છે. કારણ કે જો આપણે મોટા વાવાઝોડામાં ઊભા રહીએ તો આપણને લાગે છે કે પવન આપણા પર બળ લગાડે છે. જ્યારે વજનદાર બ્લોક દોરડા વડે લટકાવવામાં આવે ત્યારે દોરડું માણસની જેમ જ હવામાં બ્લોકને ઊંચકે છે. બળ માપવાનો એસઆઈ એકમ ન્યૂટન છે. અને બળ એ એક સદિશ રાશિ છે. મૂળભૂત બળો એટલે કે બેઝિક ફોર્સિસ. કુદરતમાં વિવિધ પ્રકારના બળોને નીચે દર્શાવેલા મૂળભૂત 4 પ્રકારમાં વહેંચી શકાય છે. જેમ કે ગુરુત્વાકર્ષી બળ, સ્થિત વિદ્યુત બળ એટલે કે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ, પરમાણુવીય બળ એટલે કે સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ અને વીજ ચુંબકીય બળ એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ. હવે સૌપ્રથમ આપણે જોઈએ ગુરુત્વાકર્ષી બળ. એમાં ન્યૂટનના ગુરુત્વાકર્ષણનો નિયમ લાગુ પડે છે. તો આ નિયમ શું છે? તો જ્યારે કોઈ પણ બે પદાર્થો વચ્ચે તેમના દળના કારણે પરસ્પર આકર્ષણ બળ લાગે છે તો આ બળ બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં તથા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં લાગે છે. જેને આપણે ઇક્વેશન દ્વારા દર્શાવીએ તો F પ્રોપોર્શનલ ટુ m1 ઇન્ટુ m2 અને F પ્રોપોર્શનલ ટુ 1/r², એટલે કે દળના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્તના પ્રમાણમાં. F પ્રોપોર્શનલ ટુ m1 m2 અને F પ્રોપોર્શનલ ટુ 1/r². એટલે બંનેનું કોમ્બિનેશન કરીશું તો F પ્રોપોર્શનલ ટુ m1 m2 ડિવાઇડેડ બાય r² આવશે. જેમાં આપણે પ્રોપોર્શનલ ટુની જગ્યાએ ઇક્વલ ટુ મૂકીશું તો F ઇક્વલ ટુ G m1 m2 ડિવાઇડ બાય r² આવશે. G એટલે આપણે કોન્સ્ટન્ટ લીધો છે. m1 અને m2 એ બે પદાર્થના દળ છે અને r એમની વચ્ચેનું અંતર છે. બરાબર, બંને પદાર્થના ગુરુત્વ કેન્દ્રથી આ અંતર માપવામાં આવે છે. G આપણે કોન્સ્ટન્ટ લીધો છે જેને આપણે સાર્વત્રિક અચળાંક કહીશું. એની વેલ્યુ 6.67 ઇન્ટુ 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર kg² છે. ગોળા જેવા બે પદાર્થ વચ્ચે બળની ગણતરી કરતી વખતે તેઓને કેન્દ્ર પર બિંદુવત દળધારી માનવામાં આવે છે. પૃથ્વીના કારણે નાના પદાર્થો પર લાગતું ગુરુત્વાકર્ષી બળ, ગ્રેવિટેશનલ ફોર્સ ઓન સ્મોલ બોડીઝ બાય અર્થ. બીજા પદાર્થો પર પૃથ્વી વડે લાગતા બળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે. ધારો કે પૃથ્વી r ત્રિજ્યા અને m દળ ધરાવતો એક ગોળો છે જ્યાં અનુક્રમે r અને m ની વેલ્યુ આશરે 6400 કિલોમીટર તથા 6 ઇન્ટુ 10⁻24 kg છે. એટલે કે પૃથ્વીની રેડિયસ આપણે 6400 કિલોમીટર લઈશું અને દળની વેલ્યુ 6 ઇન્ટુ 10⁻24 કિલોગ્રામ લઈશું. પૃથ્વી તેની સપાટી નજીક મૂકેલ m દળવાળા પદાર્થ કણ પર બળ લગાવે છે જે નીચે મુજબ છે. F ઇક્વલ ટુ G ઇન્ટુ કેપિટલ M ઇન્ટુ સ્મોલ m ડિવાઇડ બાય કેપિટલ
r²। બધા નોટિફિકેશન આપણે આગળ જોઈ ગયા છીએ। હવે આ બળની દિશા પૃથ્વીના કેન્દ્ર તરફની એટલે કે નીચે તરફની પૃથ્વી તરફની હોય છે। આપણે પદાર્થ કણને બદલે કોઈ પણ આકારનો પદાર્થ લઈએ જેનું કદ પૃથ્વીના કદની સરખામણીમાં નાનું હોય તો ઉપરનું જ સૂત્ર બળ શોધવા માટે લાગુ પડે છે। રાશિ G × m/r² અચળ છે અને પ્રવેગના પરિમાણ ધરાવે છે। તેને ગુરુત્વાકર્ષી પ્રવેગ કહે છે, જેને સ્મોલ g વડે દર્શાવવામાં આવે છે। તેની વેલ્યુ આશરે 9.8 મીટર/સેકન્ડ² છે। ઘણીવાર સગવડતા માટે આપણે ગણતરીમાં g = 10 મીટર/સેકન્ડ² લઈ લઈએ છીએ। આમ પૃથ્વી તેની સપાટી નજીક રહેલા m દળવાળા નાના પદાર્થ પર બળ લાગુ પાડે છે, જેને આપણે mg કહીશું, જે નીચેની ડિરેક્શનમાં હોય છે। હવે સ્થિત વિદ્યુત બળ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ। તો જો Q1 અને Q2 વિદ્યુતભાર ધરાવતા બે કણ સ્થિર હોય તો તેમની વચ્ચે વીજ બળ લાગે છે, જે નીચેના ઇક્વેશનથી આપી શકાય। F = 1/4πe0 × Q1Q2/r², જ્યાં e0 = 8.85419 × 10⁻12 કુલમ્બ²/ન્યૂટન/મીટર² અચળાંક છે। 1/4πe0 = 9.0 × 10⁹ Nm²/કુલમ્બ² છે। આ બળ બંને પદાર્થ કણને જોડતી સુરેખા પર લાગે છે। જો Q1 અને Q2 એ સમાન પ્રકારના વિદ્યુતભાર હોય, બંને ધન અથવા તો બંને ઋણ હોઈ શકે, તો આ બળ અપાકર્ષણ બળ છે। જો Q1 અને Q2 અસમાન પ્રકારના બળ હોય તો આ બળ આકર્ષણ બળ છે। તરત જ વાપરેલો કાંસકો કાગળના નાના ટુકડાને આકર્ષે છે, એ આ પ્રકારનું બળ છે। સામાન્ય પદાર્થ ઇલેક્ટ્રોન, પ્રોટોન તથા ન્યુટ્રોનનો બનેલો હોય છે। ઇલેક્ટ્રોન 1.6 × 10⁻19 કુલમ્બ ઋણ વિદ્યુતભાર ધરાવે છે। પ્રોટોન આટલો જ ધન વિદ્યુતભાર ધરાવે છે। પરમાણુમાં પ્રોટોનના વિદ્યુતચુંબકીય બળથી ઇલેક્ટ્રોન જોડાયેલા છે। પરમાણુ આ વિદ્યુત બળને કારણે ભેગા થઈને અણુ રચે છે। હવે વિદ્યુતચુંબકીય બળ એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ સમજવા માટે અહીં આગળ એક ફિગર દર્શાવેલી છે, જેમાં થીટા એંગલ છે, r રેડિયસ છે એટલે કે એટલું ડિસ્ટન્સ છે। વિદ્યુતચુંબકીય બળ એટલે શું? તો વાહકમાં ઇલેક્ટ્રિક કરંટ પસાર કરતા તેની આજુબાજુના ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે। ચુંબકીય ક્ષેત્રની બળરેખાઓની દિશા એમ્પિયરના નિયમથી મપાય છે। એમ્પિયરનો નિયમ એટલે શું? તો જમણા હાથે વાહકને પકડવામાં આવે છે, તેની પર આંગળી વીંટવામાં આવે છે અને કરંટની દિશામાં અંગૂઠો રાખવામાં આવે છે, તો આંગળીના ટેરવા ચુંબકીય બળરેખાની દિશા આપે છે। એના પછી આવે છે લાપ્લાસનો નિયમ। તો લાપ્લાસનો નિયમ શું છે? તો વાહકમાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે નજીકના કોઈ એક બિંદુએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા આ નિયમથી નક્કી થાય છે। વાહકનો એક નાનો ભાગ dl માંથી I વિદ્યુત પ્રવાહ વહે છે। આ એલિમેન્ટની નજીક P બિંદુ એલિમેન્ટના મધ્યસ્થાયી r અંતરે છે। P અને dlના મધ્યબિંદુને જોડતી રેખા તથા વાહકમાં વિદ્યુત પ્રવાહની દિશા વચ્ચેનો ખૂણો થીટા છે, જે આપણે ફિગરમાં જોયું છે। તો P બિંદુએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા I dl sin θ/r² થી અપાય છે। પરમાણુવીય બળ એટલે કે ન્યુક્લિયર ફોર્સિસ, અથવા જેને આપણે કહીશું સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ। દરેક પરમાણુમાં પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા નિશ્ચિત હોય છે। પરમાણુ કેન્દ્રનું કદ આશરે 10⁻44 મીટર³ છે, જ્યારે પરમાણુનું કદ 10⁻44 મીટર³ છે, છતાં તે પરમાણુનું 99.98% દળ ધરાવે છે। હવે રેડિયેશન કરતું ન હોય તેવા તત્વનું પરમાણુ કેન્દ્ર
સ્થિર છે. ફોર એક્ઝામ્પલ, હિલિયમ પરમાણુમાંથી બંને ઇલેક્ટ્રોનને દૂર કરવામાં આવે તો ખુલ્લું પરમાણુ કેન્દ્ર આલ્ફા કણ છે. હવે આલ્ફા કણ સ્થિર પદાર્થ છે અને ઉત્પન્ન થયા પછી બીજા પદાર્થ સાથે પ્રક્રિયા કરવામાં ન આવે ત્યાં સુધી એવો જ રહે છે. આલ્ફા કણમાં 2 પ્રોટોન તથા 2 ન્યુટ્રોન છે. પ્રોટોન વચ્ચે અપાકર્ષણ કુલંબ બળ પરમાણુ કેન્દ્રને તોડી નાખવા પ્રયાસ કરે છે, જ્યારે ન્યુટ્રોન નિષ્ક્રિય રહે છે. આથી કુલંબ બળના અપાકર્ષણ બળની સરખામણીમાં પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ નગણ્ય છે, એટલે કે નેગ્લિજિબલ છે. ખરેખર ત્રીજા પ્રકારનું બળ અહીં લાગે છે. આ બળ ન્યુક્લિયર બળ ત્યારે જ ઉત્પન્ન થાય છે જ્યારે પ્રક્રિયા કરતા કણો પ્રોટોન અને ન્યુટ્રોન હોય. આ બળ ખૂબ જ મોટું આકર્ષણ બળ છે, પરંતુ ઓછા અંતર માટે છે. જો કણો વચ્ચેનું અંતર 10⁻14 મીટર કરતાં વધારે હોય તો આ બળો કુલંબ બળ કરતાં ખૂબ જ નબળા છે, પરંતુ આશરે 10⁻15 મીટર જેટલાના અંતર માટે કુલંબ બળ કરતાં ખૂબ જ મજબૂત છે અને આકર્ષણ બળ હોવાને કારણે પરમાણુ કેન્દ્ર સ્થિર રહે છે.